હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો આજના નવા બ્લોગની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. તો અત્યારે ઊંઘ પૂરી કરીને અત્યારે આપણે ઉઠી ગયા છીએ. તો હવે જઈશું આપણે ચા નાસ્તો લેવા માટે. તો ચલો પહેલાં તો પડી ગયો આપણી ચોપડી. તો ચોપડી મળી જઈએ તો નીચે જઈએ લેવા માટે. કિરણભાઈ ઊંઘી રહ્યા અમારા. બે ભાઈઓ છીએ ભાઈ. તો આયોજનથી કોમકાજ લઈ જવાનું. હું લેવા જાઉં તો એ વાહન જોઈ નાખ મેં બોકી ગયો. આસામાં કાળુમાની દુકાન. પોકી ગયા અમે કાળુબાની દુકાને અને આસામાં કાળુબા દુકાનો વિલોગ ઉતારું વિલોગ. ના ના વિડીયો. ફાઇનલી અત્યારે સામાન લઈ લીધો છે. ચોપડી અમારી પડી ગઈ છે તો ચોપડી લઈ લીધી અને અત્યારે ચા નાસ્તો ભાઈ લઈને આવી ગયા છીએ અમે. તો અત્યારે હવે ચા નાસ્તો બનાવવાનું ચાલુ કરી દેવો પડશે કારણ કે 10:30 થઈ ગયા છે ને પછી એમાં ખાવાનું બી રાંધવાનું. લાઈટ તો જતી રહી છે. આઈફોન હોય ને તો એક ફાયદો રહે તમારે તો ગમે જેવી લાઈટ જતી રહે ને તો એમાં આમ ક્લિયરિટી થોડી સારી જ દેખાય. તો ફટાફટ અમે ચા બનાવવાનું ચાલુ કરી દઈએ છીએ. તો અત્યારે અમારે ચા બનવાનું ચાલુ છે. ઉકળી બી ગયો પણ અમારા કિરણભાઈ હજી ઉઠ્યા નહીં. કિરણભાઈને ઉઠાવવા પછી કારણ કે કોમ તો કશું નહીં પણ બરસ કરીને આવું તો ચા બા પી લઈએ ને અમે યાર. તો ગરણી મળતી નહીં. ગરણી મળી ગઈ મસ્ત એવો ચા ઉકળી ગયો છે. લાઈટ જતી રહી આજ તો અંધારું અંધારું થઈ ગયું બધું. મસાલો નાખી દઈએ ચાનો યાર. ચાનો મસાલો નાખી દીધો છે ને અમારા ભાઈ તો ઉઠવાનું લેતા નહીં. किरण में भाई चा बनी जी. उठो किरण, तुमको उठाना पड़ेगा. उभा थाओ नहीं यार तुम. ચા બનવાનું રેડી થઈ ગયો પણ બની જ ગયો છે. આમ તો ઉકળી જ ગયો છે જોઈ શકો તમે. ઉકળી ગયો પણ ભાઈ ઉઠ્યો નહીં અમારો. નાસ્તો અમારો લાવી દીધો છે તમે જોઈ શકો. તો પાપડી લાવ્યા છીએ અને બિસ્કિટ લાવ્યા 2-3. 2 બિસ્કિટ ને 2 પાપડી. તો ચાલી રહ્યા આમાં કિરણ દેવાનું. બીજો પડી ગયો પણ એ રાતે ખાશું અને રાતે મૂકીને જતા રહીશું. તો રાતે બી સીટમાં અહીં આવીશું રાતે 1-2 વાગે. તો એ વખતે અમે ખાશું. અત્યારે મૂન કિરણ 2 જણે નાસ્તો કરી દીધો. યુવરાજથી નેચર જ્યાં સુધી કારણ કે યુવાને એમ કીધું કે પેડા તો એની સબ્જી બની. તો એરા જોઈએ કે એરા હું લઈને આવે છે કારણ કે એને ભેડા ભાવતા નહીં એવું કોક હશે કારણ કે એરા કે સબ્જી બનાવી નહીં ભેડવાની. તો કિરણને 2 જણા અમે વાટ જોઈ રહીએ કારણ કે અમે ચા તો પી લીધો. તો આ વાહન છે ને એરા બહારને લઈ જઈએ મૂકી દઈએ હાલ તો ધોવો નહીં. જોઈએ કે એરા હું લઈને આવજો બોલવાનું નહીં. ફાઇનલી યુવરાજથી આવી જાય અને સબ્જી લાવી દીધી તમે જોઈ શકો. સેવ અને ડુંગળીનું શાક. સેવ ને ટોમેટાનું શાક બનાવવા માટે સેવ ટમાટો લાવી દીધો. શું કેવું કિરણ તારું? બાપુજી કે કોઈ પ્રોબ્લેમ છે. અમારા યુવરાજસિંહભાઈ સામાન લાવ્યા હતા પણ અમુક વસ્તુ મંગાવી હતી ભૂલી ગયા હતા. તો એ વસ્તુ જઈને અત્યારે હું લઈને આવી ગયો છું. તો તેલનું ડબલું અત્યારે લાવી દીધું નવું ભાઈ ફ્રેશ એકદમ. તો આખો મહિનો કેચી જ નાખવાનો હવે આટલા તેલમાં. પછી પૈસા ભરી દેવાના 10,000 7 તારીખે. અત્યારે આપણો બધો જ સામાન આવી ગયો છે. તો પહેલાં તો સામાન થોડું વ્યવસ્થિત મૂકી દઈએ અને અત્યારે અમારું જમવાનું બનાવવાનું ચાલુ કરી દઈશું. તો અમારું ડુંગળીની સેવ બનાવવાનું બધું પ્લાનિંગ છે ખાવાનું. તો તમે જોઈ શકો મારે ડુંગળી સેવનું નહીં યાર સેવ ટોમેટા બોલવામાં થોડું મારા ડિફરન્સ આવી ગયો પણ યુવરાજસિંહે બધું ઠીક કરી દીધું. સેવ ટમાટરનું શાક બરોબર ને વિરાજ? બરોબર.
તો સેવ ટમાટરનું બનાવવાનું ચાલુ છે શાક. અને હું બધી દઈએ એવું લોટ, તો લોટ બનાવવાનું ચાલુ કરી દઈએ. અને કિરણભાઈનો જે વાહણા મારો ભાઈના પડે થોડો થોડો જે વાહણ ધોવાનું ભાઈના પડે એ કિરણભાઈ ધોવાનું ચાલુ કરી દઈએ. તો અત્યારે મિત્રો અમારું જે કામ હતું થોડું થોડું પૂરું કરી નાખ્યું. કારણ કે જો કિરણને વાસણ ધોવાનું તો એ જ બી ધોઈને લાવી દીધો એને. અને યુવરાજથી શાક બનાવવાનું હતું એ બી રેડી કરી નાખ્યું છે યુવાય. અને એક બાજુ ચૂલા ઉપર આપણે ગેસ ઉપર આપણે મેળવી દીધી તવી, તો એનું કામ ચાલુ થઈ ગયું અત્યારે. અને આપણો લોટ બાંધવાનું મારું કામ કરજો તો એ પૂરું કરી નાખ્યું. તો હવે યુવરાજથી રોટલી કરીને આવશી અને હું અને ચડવી દે ફટાફટ. તો અમારે નોકરી જવાનું હોય એટલે આ બધું કામકાજ ભાઈ ફટાફટ અંદર કરવાનું હોય કે 2 કલાકમાં રોધી ખાઈને પછી જતું રહેવાનું. અને અત્યારે વાગી જાય છે લગભગ 12 વાગી જાય, 12:30 જેવા થઈ જાય. અને 2:30 અમારે નોકરી જવાનું હોય. તો કામકાજ લઈ લીધું છે બધું. અને અમુક માણસો ભાઈ વાઈફનું વાતો કરવાની હોય તો વાતો કરું છું. ફાઇનલી અત્યારે અમારું જમવાનું બનાવી દીધું છે અમે. તમે જોઈ શકો કે શાક બાક આવી ગયું છે, પણ રોટલી બાપુ લાવવામાં ભૂલી જાય ને છે. તો રોટલી એ બની જશે, જોઈ શકો તમે મસ્ત એવી. અને કિરણભાઈ ભાઈ છાશ બનાવી મજબૂત બનાવી રહ્યા. જુઓ તમે ખાલી જીરું બીરું નાખી ગાભો કાઢ નાખશે કિરણભાઈ. એવું કેવું કિરણભાઈ તમારું? 2 કાળજાવાળા ગોવામાં હોય કે નોકરી કરવું કેવું તમારું? એક કાળજાવાળા ના ચાલે ભાઈ. જેમ કહેતા કે બધું રસ્તા દેખાવો. પહેલાં તો અમે જમી લઈએ અત્યારે, પછી જે બી કામ કરીએ એ તમને બતાવી દઈએ. તો અત્યારે ભાઈ ખાવાનું કાઢી દીધું ભાઈઓએ મારા. બેઠું બેઠું એડ કર્યો ડુંગળીમાં. અને આ બાજુ અમારા કિરણભાઈએ કાઢ્યું છે, મારું કાઢી લઈએ. અમુક તો અમે ખાઈ લઈએ બરાબર, જમી લઈએ. પતાવી દીધું છે અમારું. અને છાસ પાસ પી દઈએ ખાઈને. એવી ઊંઘ આવે છે ને અમુક કરવા નોકરી જવાની ઈચ્છા ના થાય. તો પહેલાં તો જે બધું વસ્તુ પડી રહી છે મારે એ બધું ગાડી વાળી બધી સાફ કરી દઈએ અને ઠેકાણા કરી દઈએ. અને વાસણ ધોવાનું એ બી ધોવાનું ચાલુ કરી દઈએ. તો જોઈ શકો બધું યાર પડી રહ્યું યાર, ખરાબ લાગે એટલે સાફ કરી દઈએ બરાબર. બરોબર. અને પાણી થોડી વાર પછી ખાતું ચાલે. કિરણભાઈ અમારા રેડી થઈ ગયા છે ભાઈ બાપુ. પેલા વાસણ ધોઈને અત્યારે તો અમારું સંપૂર્ણ કામ પતાવી દીધું ભાઈ. અને વાસણ તો હોઈ ગયો છે, સામાન્ય સાફ કરી દીધું, પોતું જ મારી દીધું અને કચરો મારી દીધો. તો અત્યારે એમાં ગરમ પાણી તો નહીં મૂકવાનું, પણ ઠંડા પાણી નાખશું. કારણ કે કાલે અમે નેચર ગયા તો ગરમ પાણી લઈને જતા, તો બહેરામાં જ બનાવતું હતું. તો પછી એવું ગરમ પાણી મૂકવાનું, તો એ પછી ઢોળી દીધું અમે. બસ ઠંડા પાણી નાખ્યા. તો ગરમ પાણી મૂકવું નહીં. અને કિરણ યાર ઉપર જઈને આવી ઓટોમાં ખાલી ઉપર માહોલ જોઈને આવતા નહીં. અને આ છે આપણું લોકેશન વિડીયો શૂટિંગનું. જો આપણે રીલ બિલ બનાવીએ તો અહીંયા બનાવીએ છીએ. અહીંયા જબરજસ્ત વ્યૂ આવે ભાઈ, તો મજા આવી જાય છે. તો ચાલો હવે ખાઈ બઈ લીધું છે ને હવે નીચે જઈ અને નહીં લેશું ઠંડા પાણી, નહીં નોકરી જતા રહીશું બરાબર. તો મળીએ નેક્સ્ટ બ્લોગની અંદર બરાબર. જય માતાજી.